હે ભગવાન, જે પરીક્ષા મેં આપી છે એમાં હું પાસ થઈ જાઉં, મારો ફર્સ્ટ નંબર આવે અને હું સારી કોલેજમાં એડમિશન લઈ શકું. આ તમે રોજ બહાર જાવ છો બેન, એક્સ્ટ્રા ક્લાસના બહાને, કોલેજના બહાને, તો આ ઘરના કામ કેદી શીખશો તમે? ના ના ભાભી, એવું કાંઈ જ નથી. મારે એક જ વર્ષ કોલેજનું બાકી છે હવે. હા, એ તો તમે કહો જ છો કે એક વર્ષ કોલેજનું બાકી છે, પણ આ ઘરના કામ નહીં શીખો ને તો કાલ સવારે હારે કહે ને અમને જ કહે કે આ ભાભીઓ કંઈ શીખડાયું નહીં. તમારે કહેવાની જરૂર નથી, મારો સમય આવશે ત્યારે હું શીખી જઈશ. હા, એ તો તમે હવે મોટા થઈ ગયા એટલે અમારે કંઈ શીખવાનું નથી. હવે તમને બધી ભાન પડે. તમે મોટા છો ને એટલા માટે તમારે અમને સાચવવાના હોય. હા, તો સાચવીએ છીએ, કઈ માથે ન ચડાવીએ તમને. હું તો તમારી નણંદ છું, કાલ સવારે તો સાસરે વઈ જઈશ. એ તો જાવું જ પડશે ને, નણંદ માથે પડી છે તો અમે ક્યાં જાવું? ભાભી, હું આ ઘરની દીકરી છું. એ તો અમને ખબર છે તમે આ ઘરની દીકરી છો હોય. આજકાલની ખબર નથી, આવ્યા તે દુના અમે તમારા નખરા જોઈએ. ભાભી, તમે વધારે પડતે બોલો છો. હા હવે હવે તો તમને નણંદભાઈ ઈ જ લાગશે અમે કઈ કહેવું એટલે તમને તો એમ જ થવાનું કે અમે વધારે પડતા બોલીએ. સાચું તો તમને કઈ ગમતું નથી. હવે મારા મોટા ભાઈને આવવા દ્યો, મારા મોટા ભાઈને જ બધું કહેવું પડશે. હા, હવે ઈ એક ચાળી ફૂકી દ્યો, કહી આવો તમારા ભાઈને કે ભાભી આમ કહેતા હતા. હા, હવે તો હું કહી જ દઉં ને, મારા મોટા ભાઈની હું એકને એક લાડકી બેન છું. ઈ જ વાંધો છે, આ ભાઈઓ એ માથે ચડાવી છે ને તમને લાડકી બેન કરીને ઈ જ નડે છે અત્યારે. હવે એ જ વાંધો છે, તમને મારા ભાઈ કાંઈ કહેતા નથી ને એટલા માટે. હા, તમને તો અમારી ભૂલ કાઢવા જ તમે બેઠા છો. કોઈ દી ભાભી તો હારી લાગી નથી તે તમને કોઈ દી લાગશે ભાભી. હું તમને કોઈ દી હારી લાગી છું તો હવે તમને લાગુ? હા, હવે તમને તો એમ જ લાગશે કે હવે તમને ભાભી હારી લાગશે નહીં, કારણ કે ભાભીઓ તમને શિખામણ આપે એટલે તમને હારી ન લાગે. જો ભાભી, હું બોલું એ તો તમને ગમતું જ નથી. તમને એવું જ લાગશે, ક્યારેય છે ને ભાભીઓની કિંમત તમને સમજાવવાની જ નથી. તમે મારી કિંમત કરી લ્યો ને તો બહુ સારું છે. હું તો આ હાલી. અને ગમે એટલું કહેવું ને તો એ શરમ જ નથી. હર્ષા, આમાં તો ફરમાવો. હું છે, કામ પતી ગયા છે બધાય? હા, કામ તો અમારે કરવા જ પડે ને, કઈ ગામની બાયુત ન આવે. એલી પણ હું હરખું પૂછું છું તો તારાથી હરખો જવાબ નથી દેવાતો. મેં પૂછ્યું કામ પતી ગયા તો હા બા પતી ગયા, લ્યો ગામની નહીં આવે, ફલાણી નહીં આવે, એવું કઈ બોલવાની જરૂર હોય? તમારે પૂછવાની શું જરૂર છે? અમારા ઘર છે અમને ખબર પડતી હોય એટલે કામ કઈ કરવું ને કઈ ન કરવું. હા, અને ન કરી તોય તમે ક્યાં વળી કામ કરવાના છો? ઠીક. તો હવે આ ઉંદર ને મોઢું આવ્યું કા? એ તો જેવા હોય ને એવા હાવને દેખાય. હા, બોલો, કામ હું તમારે? એ જો મારી હારે મોઢે વાત કરવી હોય ને તો જ અહીંયા આવવાનું, નહીં તો આવવાનું જ નહીં મારી પાસે. તો હું ક્યાં આવી વળી? તમે મને બોલાવી, બોલો ને તમારે વાત શું કરવી હા, છે? તમારે વાત કરવી છે. બોલવા માંડો. અને હવે જે બોલું ને એ સાંભળજો અને સમજજો ખાલી, હા મેં બોલતા નહીં. હા, આ તમે બે દેરાણી જેઠાણી મળીને સ્વાતિને કાંઈ હેરાન કરો? કોણે કીધું અમે એને હેરાન કરી છે? તઈ તમને ખબર છે કે ઈસોડી ભણે છે અને આ ભણવાનું આ એનું છેલ્લું વર્ષ છે, તો એમ નથી થતું કે એને ભણવા દઈ, આડા કામ ન હોપીએ? મેં વળી કે દે ને કામ આપ્યું. અને આમે તે આ તમારી લાડકી દીકરી સ્વાતિને ક્યાં કઈ ઘરના કામ આવડે જ છે? બધા અમે તો કરીએ છીએ. અરે અમને ખબર છે કે ભણે છે, અમે એને કઈ કામ નથી ચિંતા. અને ન કરે તમે ક્યાંય ને કઈ કામ કરવા દો છો? અને કરવાય નહીં દઉં. પછી બિચારીને હારે જઈને તો કામ કરવાના જ છે ને. અટાણે એને ભણી લેવા દો, કામ એ કરશે ને ભણશે ને તો બિચારીનું ભણવામાં કાંઈ નહીં વળે. તો એ ને હારે જઈને છે ને કોઈ એમ નહીં પૂછે કેટલું ભણી, એમ પૂછે કે રોટલા ઘડતા આવડે છે કે નહીં. હારું. અને વાત તો રહી એક બીજી વાત, એ ભણવા જાય છે તો તમને કેમ એટલો બધો ભરોસો છે કે તમારી સ્વાતિ લાટકી ભણવા જાય છે કે ક્યાંય બીજે ફરવા જાય છે? બસ આ છે ને તારી આંખમાં કાંઈક કણું પડ્યું છે એટલે તને ચોખ્ખું દેખાતું નથી. મારી સ્વાતિ એવી નથી. કેમ તું ભણવા જાતી ત્યારે તું કઈ આડા કામ કરવા જાતી? એ અમારા મા બાપે છે ને પહેલાથી જ એટલે અમને ભણાવ્યા નથી. ખબર હતી કે આ ગામડામાંથી શહેરમાં ભણવા જવું હોય ને તો જવાન દીકરીને એકલી કોઈ દી ન મોકલાય. અને તમે તો તમારી લાટકીને એટલી સૂટ આપી છે કે ન પૂછો વાત. ઠીક, હવે ખબર પડી
કે આ તને બળતરા એની છે. તારા મા બાપે તને ભણાવી નહીં, તને બહાર ન મોકલી, એટલે તને આડે અવળે રસ્તે ભટકવાનું ન મળ્યું ને, એટલે અહીં મારી સ્વાતિ ભણે છે ને તો તને પેટમાં તેલ રેડાઈશ. હવે ખબર પડી મને. બસ ઓ બા બસ. હાહુ સૌ તો હાહુ થઈને રહો. માં બનવાની કોશિશ ન કરો. મને ખબર છે ભલે હું ન ભણી હોય, મારા બાપનું ઘર ગરીબ હતું ને એટલે હું નથી ભણી. હા ને આમે તે તમે તો તમારા દીકરીના નામે આખી મિલકત કરી દીધી છે, એટલે એને તો લાગુ ફાવી ગયું છે. આ વરાદી પછી એને તમે લગ્ન કરીને પરણાઈને હારે મોકલી દેહો, એટલે તો બધી મિલકત એની. અહીંયા અમારે તો હું મંજીરા વગાડવાના અને આખી જિંદગીમાં નોકરાણીની જેમ ડહડવાનું. ઠીક. હવે આ બધા પોપડા એક પછી એક ઉપડે છે કા? પેલા ભણવાની વાત આવી તો અમારા મા બાપે આમ ન કહેલું ને, ગલી બધા ગરીબ કાંઈ નહોતા, પણ તમારા લખણ એવા હોય ને એટલે મા બાપ ન મોકલે. અને હવે રહી વાત આ બધી એના નામે કરવાની, તો તું મને એમ કે અટાણે આ બધું સ્વાતિના નામે છે, તોય તમે બે જણિયું એને આટલી હેરાન કરો છો. મને લાગે છે કે તમારા નામે હોત તો સ્વાતિના રેવાય ન દે, કે દાડાની એને ધકેલી દીધી હોત અહીંથી કા? આ બધા વિખરોટલા છે ને તમે જ પડાવ્યા છે, બરાબર છે? આ તમે ભાગલા ન પડ્યા હોત ને, તણે ભારું નામે હરખી પ્રોપર્ટી વેચી હોત ને, તો આજે આ ઉપાધિ નો થાત અને એન બેન ભારે ભારે થઈને રહેતી હોત. આ તમે છે ને વારો તારો કર્યો છે, મને ખબર છે. કારણ કે આ સ્વાતિ છે ને તમારી દીકરી છે ને, એટલે અમે તો રહ્યા પારકા ને. લ્યો, પારકા ક્યાંથી થઈ ગયા? પણ તમે મને એમ કહો કે તમને આ હરખું ખાવા પીવા રેવા ઓઢવા પહેરવા બધુંય મળે છે, તો પછી આ બધા ભાગલામાં હું કામ જીવ નાખો છો? શાંતિથી પૈડાર્યો ને ખાધા કરો ને. તો તમે હું લેવા ને ભાગલા પડ્યા? તમે શાંતિથી પહેરી ઓઢીને શાંતિથી રહ્યો ને, રોટલા ઘડીને દઈશ તૈયાર ખાવ ને. અને આ તમે અમને બધું કરો છો, અમારે હાટો કઈ નવાઈ નથી કરતા હો. આ તમારા દીકરા પાણી લાવ્યા તેની ફરજ છે અમને હાસવવાની. હું કાઈ જરૂર નથી હો. જો તો હું ના પૌણાવા નહોતા ને. હા, તો તમે અહીંયા ભાગ લેવા પૈણીને આવ્યા છો. હો, જીબડો તો એવો વધી ગયો છે. અને એક વાત કહી દઉં છું, આમાં આખી મિલકતમાં છે ને એક ઈંટ તારા હરાની છે, બીજા કોઈની નથી. એટલે આ મિલકત મારે કોને દેવી કોને ન દેવી હું ફના પાત્યા કરી દઉં, મંદિરમાં દઈ દઉં, હું ગમે એ કરું. ખબરદાર જો એક અક્ષરે વચ્ચે બોલી છે તો મારા જેવી ભૂંડી કોઈ નથી. તો ખબર જ છે તમારા જેવી ભૂંડા કોઈ નથી. આમ લ્યો, અમારે આમે કોણ બોલવાન બાંધવા બેહે? અરે બાંધવા બેહું તો તમારો ડાળીએ ન આવે, પણ શું કરી મજબૂર છીએ અમે. અને એ તો સારું છે તમે શોખવટ કરી દીધી કે એક ઈંટ મારા હાહરાના નામની છે. મને શું ખબર કોના નામની હોય. હા જાવ, કોઈક બીજાના નામની છે, પણ તને તો એમાંથી એક ઈંટે નહીં દઉં. તું જોયા કર. મુઈ શું કરો છો ભાભી? શું કરું? કામ ઢળીએ, બીજું શું કરીએ? હા, હવે તો આપણે ઈ જ કરવાનું છે. આ ઘરની આપણે નોકરાણીઓ છીએ. હવે નણંદબા તો કઈ કામ કરતા નથી. તો શું કરું કે એ તો આજે ને કાલે નહીં બને કે કામ કરે. શું કરું ભાભી? હું ઈ જ વિચાર કરું છું. હવે આખો દિવસ આપણે છે ને ઢેડા કરવાના. આ ઘરમાં આપણું કાંઈ માન સન્માન જેવું લાગે છે તમને કાંઈ? માન સન્માનની ક્યાં વાત કરશો? આજ તો આમ ડોહલી અરે એટલું બાંધવાનું થઈ ગયું ને મારે. મને તો એમ થતું હતું કે એનું ગળું દબી દઉં, એટલું બોલબોલ કરતી હતી. એવું કરતા હતા? મને છે ને પેલી હું મંદિરે ગઈ ને તો આ નણંદબા મળ્યા હતા. મને કે મેં એને કીધું ને કામનું કે કાલ સવારે હારે જવું છે, કામ શીખવું પડશે. તો મને કે ભાભી મારે તો એક જ વરસ છે, હવે સહેલું વરસ છે ભણવાનું. લ્યો હું કેવું મારે એને? તો અમને ખબર છે એક જ વરસ છે, પણ શું કરી અમે? અમારથી કાંઈ થાય એમ નથી. હવે તો મને તો છે ને કાંઈક એવું લાગે છે કે રાજ રમત રમવી જ પડશે. નકર છે ને આ ડોહલીનું ને આ નણંદબાનું સાંભળી આપણે બેરા થઈ જાઉં. હાસી વાત છે ભાભી. આ છે ને કાંઈક આપણે પ્લાનિંગ તો કરવું જ જોઈએ. અને આ ડોહલી શું કહેતી હતી ખબર છે? શું કહેતી હતી? આ મારી સોડી ભણી લઈને પછી એના લગ્ન કરાવી દઉં એટલે એને હાહરે વહી જાય. તો મેં તો કીધું કે હું હાહરે મોકલશો ન્યા. એમ નહીં પૂછે કે કેટલું ભણીશ ને, એમ પૂછે કે રોટલા ઘડતા આવડે જ કે નહીં. હાસી વાત છે. પણ ભાભી આ બધી છે ને પ્રોપર્ટી એના નામે કરી દીધી છે. આપણે કાંઈ વધાર્યું છે આપણી પાછળ? અને ઈ દાય સડે છે કે મિલકત ડોહી એના નામે કેમ કરી દીધી? કરી દે ને, પણ ઈ એને છે ને હારે લાવેલા છે. અને આપણે હા આ તો ભૂલ આપણા હાહરાની છે તો વયા ગયા, પણ આપણી માથે બધો માસો મૂકીને ગયા. મને તો ભાભી ક્યારેક એવું લાગે છે આ ઘરમાં હું છે ને પૈણીને જ ખોટી આવી. તો હું કરું? આને નહીં તો બીજાને આપણે પાણીને તો જાવું જ પડશે ને હારે એક દી. પણ આના જેવા ન હોય હાવ. તો હું કરું કે તું કે હવે? ભાભી એક કામ કરીએ તો આપણે
તમે છે ને મારા જેઠને વાત કરો અને હું છે ને તમારા દેરને વાત કરું. આપણે છે ને કાંઈક છે ને આયોજન કરીએ, કાંઈક કાવતરું ઘડીએ આપણે. કાવતરું ને હવે મને એવું જ લાગે છે આ વરદી આપણા હાથમાં છે. જો અહીંયા વરદીમાં કાંઈ નહીં કરીને તો આપણા હાથમાં કાંઈ રહેવાનું નથી. સમસ્યા પકડીને ખાલી ખાવાનું જ કામ કરવાનું છે આપણે. મને તો છે ને એવા સપને રાતે દેખાય છે કે સમસ્યું લઈને ખાવાનું. અરે ભગવાન, તો આવું બોલમાં આ ડોહીએ તો આજ મારો દી બગાડી નાખ્યો. હવે મારે એને મગજમારી કરી. બોલ મને કે ઘરના કામ થઈ ગયા એટલે હું રોજ બીજા કરવા આવતા હશે તે આપણને રોકટોક કર્યા કરે છે. ગમે એટલું કામ કરશું ને એ ડોહીને છે ને કદર જ નથી. હું એની છોડીને કાંઈ ન કે બસ આપણને કે આજ તો વાત છે. તારા જેઠને આવવા દે ને એટલી જ વાર છે. એને બધું કહી દઉં છું કે તમારે છે ને તમારા ઘરમાં જ્યાં ન દેવો ને તો મને દઈ દો છૂટાછેડા, એટલે હું ઘરમાંથી હાલતી નહીં થઈ જાઉં. એ વાત હાસી છે ભાભી. મારે છે ને તમારા દેરને એમ જ કેવું, ન માને ને એટલે એમ કહી દઉં હું મારા માવતરને ઘરે વહી જાઉં. તો હું આ તો રિહામણા મણામણા કરાવી તોય આપણું હાલે. હું કરું એ કઈ સમજાતું નથી. હવે આ બધું છે ને ઓલી વાંદરીના લીધે થાય છે. એ ભૂંદરી છે ને ભણવામાં પડી ને એટલે હવે કઈ આવડતું તો છે નહીં. બરાબર છે ને? હારે જાય ત્યાંથી પાછી આવશે. એ તો આવવાની જ છે. જે થાવું થાય. હો વાતની એક વાત જો હું તને કહી દઉં જલ્પા, આ પાછી આવે ને તો હું તો મારી ભેગી નહીં જ રાખું. તારે રાખવી તો રાખજે. તને હું તો મુબારક. કાંઈ નથી રહેવાનું ને, હું તો થઈ જાય નોખી. તો હું લેવા રાખું. એને કોણ હાસવે? એટલા વર્ષ તો હાસવી ને પછી એ માથે પડે હારે આવીને પાછી એ હાસવાની. તો આપણે તો ઈ ને લોહી બરતરા. ના રે ના, હું તો નથી જ રાખવાનું. હો વાતની એક જ વાત, જે થાવ હોય થાય ને જે કેવું હોય ને કે. ભલે ગામના વાતો કરવી જ કરે. અમે ગામની બાયું સોરે બેઠ્યું વાતો જ કરતી હોય છે. જો એની છોડીને કેમ રાખે ને એના દીકરાઓને વાયલા તોયલા કરે છે. ઈ જ કામ છે. આ પંચાયતના ઓટલા તોડે બેઠ્યું ને એમાંય છે ને આપણી બા છે ને પંચાયતના આ પારોહિત છે ને એને સડાવે છે કાંઈક તો. હાશી વાત છે. હવે મને હળ નથી ઉઠતી કે મારે શું કરું. એ હવે છે ને ભાભી આ છે ને ઉપાધિ મૂકવા ઉપાધિ કરે છે ને કાંઈ નથી થવાનું. તો ઉપાધિ નહીં કરી તો હાથમાં કાંઈ નહીં રે. બધું વયું જાય, બધું લૂંટાઈ જાય, ફનાન ફેંચા થઈ જાય. અને આજ તો છે ને હો વાત ને એક વાત બાઈને કહી જ દેવું છે. અમે વાળી મારી પંચાયત કરતી હતી. બેન તમારા ઘરમાં તો કેવું સારું કાતા નણંદ કેટલી ભણેલી ગણેલી, પણ એને હું ખબર હોય કે અમારા ઘરના ઠોસરા ઉટકતા એને નથી આવડતું. એ હાસી વાત છે. ઓલી બાજુવાળી ઓલી કોણ ઓલી સંપા ડોહી એ મને કહેતી હતી કે તમારી નણંદને તો એ કે તમે લાટકોટથી ને ઉછેરો છો કા. હવે હું કરું? મારે હાથ પાડવી પડે ને. કાંઈ કહેવાય છે કે અમને કેમ હાસવે છે અમારી હા હુઈ. ને કાક બોલે તો આપણે જ કડવ્યું થાય. આપણને કોઈ હાર્યું ન કે એની કરતા કઈ બોલવાની મજા છે જ નહીં. પણ છે ને ભાભી બોલવું નથી પણ આ છે ને બોલાઈ જાય છે. હું કરું તો હળ નથી ઉસતે. મને કામ કરવા દે, મારા રોટલા ઘડવા. હજી ખેતરે ભાત મોકલવું છે. તું આમથી નવરીસો મંદિરે જઈને આવી. આ મંદિરે જવાનો સમય મારો છે. તું નાની થઈને દોડી જાતો. તને શરમ નથી આવતી? તને હું કેવું જા આવે ભાભી એવા મરાઈ જાય. અરે પણ આ ગાડી દોડવીને કેમ લઈ આવ્યા? શાંતિ રાખ કરી. હાફી ગયો, પરછો વળી ગયો, પેટ્રોલ થઈ રહ્યું અને આ સારી સાલુમાં ક્યાંક પડી ગઈ ખબર ન રહી. તમારા આવા નાવા હોય કઈ ધ્યાન તો રાખતા નથી. હા આપણા ગામના રસ્તા બહુ હારા રહ્યા ને. આ છે ને રોદા ખાઈ ખાઈ સાવી નીકળી જાય, ઢીલી થઈ ગઈ હતી નખાવીથી, પણ હમણાં કઈ પૈસાની ફેર નથી એટલે આ સર્વિસ નથી થતી. પણ મારું બેટું પેટ્રોલ કેમ થઈ રહ્યું છે? આ મોટા ભાઈ છે ને ગાડી લઈ જાય પણ પેટ્રોલ એમાં પુરાવતા નથી. જ્યારે હોય ત્યારે છે ને મારી ગાડીમાં પેટ્રોલ જ થઈ રહેતું હોય. એ પેટ્રોલ ની વાત મૂકો ને હવે. તો તારે કામ હું છે બીજું કે ને? આ ગાડીની અત્યારે લપ છે તો ગાડીની જ વાત કરું ને, બીજી કઈ કરું? ગાડી ગઈ તેલ લેવા આવે. લે હવે હું તમને કહું ને ઈ તમે સાંભળો. હું તમને છે ને ઈ એક વાત કહેવા માંગુ છું. કાન ખોલીને સાંભળજો તમે. જો તારે જે વાત કરવી હોય ને એ વાત કરજે. અત્યારે મારો મગજ છે ઠેકાણે નથી એટલે ખોટી વાત કાઈ ન કરતી. ધ્યાન રાખજો. મગજ તો છે ને મારો ઠેકાણે નથી. તારે તો સેજ ક્યાં પહેલેથી? હા એટલે જ અમે આ ઘરમાં ટેકા છે. અમારે ઠેકાણે નથી ને એટલે જ. બાકી તો ક્યારની વયું ગયું હોત. એ બસ બસ હવે ખોટી લપ કરીમાં વાત કરવાની હોય કર તું અત્યારે. વાત હું એમ કહું છું કે હું ના ભાભી ઘરના કામ નથી કરતા. હા કરો છો ને. અમે નણંદબાને હાસવતા નથી. હા સોસો ને પણ આ તું આ બધું મને હું કેમ કહેશો? પણ તો આ બા છે ને આખો દિવસ છે ને અમને દેરાણી જેઠાણીને સંભળાવ્યા રાખે છે. લ્યો હવે બા વડીલ કહેવાય હે. આ તમને બે વેણ કહી દે તો તમારું ઘાય શું જાય? આ તને ભાભીને કઈ કહેતા હોય તમારા હારા હાટું કહેતા હોય, કાંઈક તમે ભૂલ કરી હોય તો કહેતા હોય. નકર બા ખોટા ખોટા કોઈ બોલે છે કઈ? તમે આખો દિવસ છે ને બહાર હો, અમે ઘરમાં હોય. અમને ખબર હોય કે બા અમને હું કહે છે ને અમને કેવા મેણા ટોણા મારે છે ને અમને ખબર હોય. હા હા એ તો મને ખબર છે. તમારી પર દુઃખના ડુંગરા તૂટી પડ્યા ને હું મેણા મારે ક્યાં મને વેલે? ઈ વાત તો ઠીક બરોબર છે. આ બધી પ્રોપર્ટી છે એ આપણે બેનના નામે કરી દીધી છે બરાબર. તો આપણી વાહે કઈ વધ્યું છે? એ જો પહેલા તો છે ને એ બધી મિલકત છે ને
એની છે એટલે એના નામે જ બા કરે ને કે આપણા નામે ન કરે. અને આમે આપણે જે ભેળા છીએ તો અત્યાર દીનું મિલકત લઈને કાં બેઠી? એ અત્યારથી ને ડોહું વિચારશો ને તઈ ભેરું થાય, બાકી રહે ઠંઠન ગોપાલ. હા તે એમ નો ભાગ પડી જાય કે તું તારા બાપર કે કરિયાવરમાં નથી લાવી દે બા તું કેમ કર નાખે. આ જો ભાઈઓ છે ને નોખા ન થાય ને ત્યાં સુધી છે ને આ મિલકતની વાત જ ન આવવી જોઈએ. હા એ હું છે ને મારી એકલીનું નથી વિચારતી, આ બે ભાઈઓનું વિચારું છું. હા લે એટલે તારું કહેવાનું એમ છે કે આ મિલકત છે એના ભાગ પાડીને આપણે આપણું લઈ લઈને ભાઈને ભાઈનું આપી દઈએ એમ? એમ નથી કહેતી હું. તો? હવે આ નણંદબાના નામે પ્રોપર્ટી કરી છે તો હવે છે ને હું એમ કહું છું કાંઈક છે ને આપણે કાવતરું ઘડીએ. આ છે ને બેનને આપણે મારી નાખીએ તો? હે હું બોલેલું ભાન છે તને? એ ભાન છે એટલે તો બોલું છું. તારું ડોહું આવું ન બોલાય, મારવાની વાત કરાય કોઈને. અને એ મારી બેન છે એને મારી નાખી અમે વાત કરે છે. આજ બોલી કોઈ દી બોલતી ને કરે ઝાપટ મૂકી દે કરક નો. એ પણ હું હાસું કહું છું, બાકી આપણી વાહે કાંઈ નહીં વધે. અરે નો વધે તેલ લેવા જાય. આ ઘરમાં રહીએ છીએ ને એ નહીં રહીએ, આપણે બાઈને છે ને ભીખ માંગવાનો વારો આવશે. એ ભગવાને બે હાથ દીધા છે મને, હું તને ભૂખી નહીં રાખું. બાકી ખબરદાર તો આજ પછી કોઈ દી આવી વાત કરી છે તો આપણે હું કઈ કોકના મારી નાખવા જઈનમાં છીએ? આપણે મારી નાખવાની બેન દીકરીને વાત કરે છે તો અને મિલકત આટું થઈને આ તમે છે ને માનશો નહીં, હાસું તો કહેવાતું નથી. ક્યાંથી કહેવાય? હે તું આ ખોટી વાત કર તો ક્યાંથી હું સાંભળવું એવું? અને તારા મગજમાં વિચાર ક્યાંથી આવે? આ તારી માતા નથી શીખવાડતી ને આવું બધું? મારી માનો ફોન આવે છે. હા એ તો તું અહીં ઘેર થોડો હોય હું આખો દી તો હું વાતો કરતી મને થોડી ખબર હોય? આ તમારી ડોહી આખો દી મરી હોય. હા એ સારું છે અહીંયા રહે છે નકર તમે છે ને આ ભાભી બે થઈને છે ને તમે નહીં નવા ખેલ કરી નાખો એવા છો. અમારા બા ઘરમાં છે ને એટલે સારું છે એટલે તમે થોડાક દાબ માર્યો. ઈ છે ને મારી અને ભાભીની અત્યારે ઇજ્જત નહીં થાય, આ પછી બધું થાય ને તો ખબર પડશે કે આ જલપાન ભાભી હાસું કહેતા હતા. એ ભલે હો, હા ભલે અમને બધી ખબર પડે છે. પણ મેં કીધું ને એ થોડુંક વિચારજો, બીજું કઈ નથી કહેતી. હું જાઉં છું, મારે કામ છે. ઊભી રહે ત્યાં જવાનું નહીં. પેલા છે ને કોઈ સાંભળતી જા. આજ પછી છે ને આવી વાત કરીને તો છે ને તારા બાપના ઘરે મોકલી દો, યાદ રાખજે. અને આ ઘરમાં છે ને આવો કોઈ જાતનો ખેલ થાવો હોય ન જોઈએ. આ સાની મનીના કામ કરો છો ને કર્યા કરો. તો હું કહી દઉં છું, જો આમાં કઈ થયું નહીં ને આપણને પ્રોપર્ટીમાં ભાગ ન મળ્યો ને તો હું છે ને મારા મા બાપની ઘરે છે ને થેલો ભરીને હાલતી થઈ જાય, કહી દઉં છું તમને. હા વાડીએ ભાત લઈને આવવાનું હતું તો આવ્યા નહીં. આ તમારું એટલે જ ગાડી લઈને લેવા આવવું પડ્યું. જે કરવાનું છે નથી કરવાતા અને નથી કરવાનું છે કરવા મળ્યા છે આ બધા. મારી નાખવાની વાતો કરે. મોટા ભાઈ કઈ ધંધો જ નથી બીજો. આ હું તમે હુતા સાવ ઊભા થાવ, આ તમને કહું ઊભા થાવ ને એમ કુંભકર્ણની જેમ હુતા જ આવડે છે. હું છે પણ હવે હું છે આ રાજભાઈ ગાડી તમે હું લેવા લઈ ગયા તા? જો મેં આખી રાત પાણી વાળ્યું છે એ બધી તું માથાકૂટ મૂકમાં અને મને તું આ હુવા દે હવે ઘડીક. હું હુવા દે? આ તમારે બીજું કઈ કામ જ નથી હુવા સિવાય. કુંભકર્ણની જેમ નાખોડા ઢળતા હોય. અને પેટ્રોલ ખૂટી ગયું તું ગાડીમાં, અડધેથી ગાડી ઢોળીને લાવવી પડી, ભાત દેવા મારે હાલીને દેવા જવું પડ્યું. આજે પણ પુરાવી લેવાય ને. આ ખાંભા પાસે પેટ્રોલ પંપ બન્યું છે નવું, ત્યાં પુરાવી ન હોય ને. આયા હું કામ લઈ ગયો ગાડી હમણાં વગર પેટ્રોલે હાકે તો દોરીને જવું પડે ને. તો પણ તમને ક્યાં ભગવાને હાથ પગ નથી દીધા? ગાડી હકારો છો જરીક પેટ્રોલ પંપે લઈ જઈને પેટ્રોલ પુરાવી લેતા તમને શું વાંધો આવે છે? તારા ડોહાને મેં તને ચાર કાર કીધું કે હું છે ને આખી રાત મેં પાણી વાળ્યું હતું, મને ઊંઘ આવતી હતી એટલે મને ઉતાવળ હતી ને હુવાની મારે દાસ હતી એટલે આવ્યો. પણ તોય તે તો ન જ હુવા દીધો, મને ઊંઘ બગાડી નાખી મારી. આ તમારી તો ઊંઘ બગડી, અમારી તો જિંદગી બગાડી નાખી તમે તમારી માયા થઈને. હા રાજ કરે છે, રાણીની જેમ રાજ કરે છે અને કે જિંદગી બગાડી નાખી. મારી માનું હું કામ નામ લેશો તું? હું રાસ કરાવી દીધા તમે અમને, હું ખાટે બેહાડીને ઝુલાવી દીધું. હે આ તમારા ઘરમાં જેજીનું પૌણીને આવ્યો હું ને જલપા બે તો તે દુનિયા નોકરાણીની જેમ કામ ઢહળીએ છીએ. અમને એક દિનોય પોરો નથી મળ્યો. આ કઈ તમને કઈ શોકેસમાં પૂરીને આપણે સોપી સાટો નથી લાવ્યા, સમજ્યા? કામ કરવા જ લાવ્યા છે. આ રોટલા ટીપવાનો હોય તમારે અને અમે વાળીએ છે ને ખેતીનું કામ કરવી, કામ વેસેલા છે, એમાં કઈ કહેવાની જરૂર નથી. આ તો આ જેમ તમે મને કહો છો એમાં તમારી લાડકી બેન ને કહેતા હો તો ત્યાં કેમ જીભડો સીવાઈ જાય છે? હવે મારે લાડકી બેનને શું કહેવાનું હોય એમાં? હા લાડકી બેનને ક્યાં લગ્ન થઈ ગયા એ કહે છે કેવું છે ને હારા વાળા, મારે શું કામ કહેવું જોઈએ? એ પેલા તમને હું અમને કહે હાહરિયા વાળા કે એની માને તો ઠીક પણ એની ભાભીને એટલી ભાન નહોતી પડતી કે નણંદને કાંક રાંધતા સીનતા શીખવાડીએ. હું એક થોબારું ઉટકતા નથી આવડતું અને કાંઈ પણ કે એટલે હામી લવારિયું કરે છે. અને એની પહેલા તો તમારી માં ઊંચી થાય છે કે ને મારી છોડીને કાંઈ નહીં કહેવાનું. હું તમને કહી દઉં છું આ જો તમારી માએ એની નામે બધી મિલકત કરી દીધી છે એ તો હું જરાય નહીં હલાવું, બરાબર છે? એમાં મારે ભાગ જોઈએ. હવે ઈશને સ્વાતિના બાપાની મિલકત હતી અને તને તો ખબર છે કે આપણા બા છે ને એ આપણને મને અને રાજને બેયને લઈને આવ્યા હતા
અને જે ઘરમાં એ આવ્યા હતા ને એની દીકરી ઈ હતી, એટલે એમાં એ સ્વાતિની જ મિલકત ગણાય. એમાં આપણું છે ને કાંઈ ન હાલે. જો બા રાજી થાય અને સ્વાતિ રાજી થાય ને તો એ મિલકત આપણને મળે. એટલે ઈ સપના તું ભૂલી જા અને જે થતું હોય ને કર. હવે હું થાતું હોય ને ઈ જ કરું છું. સપના તો હું જોવાનું ભૂલી જ નહીં, કારણ કે જે હકનું છે ને એ તો હું લઈને જ રહી. બરાબર છે? તમે તમારી માને ને તમારી બેનને સમજાવી દેજો કે જે મિલકત એકલી આ બેનની નામે કરી છે ને એ તણે ભારું નામે કરે પેલા. અરે હારી ભાષા વાપરવી અને સારો વ્યવહાર કરવી, સારા વેણે એને બોલાવી, તો એ બાસને સામે એલીને છે ને સ્વાતિને કે આ મિલકત છે ને થોડીક રાજને અને થોડીક હા નરિયાને આપી દે. એની સામે આલીને કે આપણે પણ એવું તો ક્યાં તમને કોઈને આવડે છે? બાયુની બુદ્ધિ છે ને પગની પાની સુધી જ હોય. એ કહેવત છે ને કઈ ખોટી નથી પડી. આ તમારી માં છે ને ગમે એટલું મીઠું બોલીને તોય માને એમ નથી. બરાબર છે? એટલે મારે ખોટા છે ને માખણના લોંદા નથી સોપડવા. સમજાઈ ગયું? અને હો વાતની એક વાત, અમારી બુદ્ધિ જે એટલે પાણીએ હોય ને એટલે પાણીએ. તો પેલા ખબર નહોતી કે અમારી બુદ્ધિ પગની પાની સુધી છે તો પૌણી નો લવાય. હા તે પણ જો બુદ્ધિ તારા મગજમાં હોય તો કંઈક જરીક ચાણક્ય નીતિ વાપર ને. એને હારા વેણા બોલાય ને અને સારું સારું ખાવાનું અપાય. કેમ છે સ્વાતિ બેન, હું બનાવું, તમે કયો એ બનાવું, એમ હારા હારા વેણા બોલાવાય ને. અને એને એમ લાગવું જોઈએ કે આ છે ને મારી હગી માં છે, એટલે એ જ બધી મિલકત આપણા નામે કરી દે. આવું કંઈક શીખ, તું શીખ. બધું કરી લીધું, કાંઈ બાકી નથી રાખ્યું. બરાબર છે? નાનેથી મોટી અમે જ કરી છે. આ તો અમે નહીં હાંસવી હોય, આ તો અમે હાર્યું તમારી બેનને 3 ટાઈમ ખાવા દઈ. બાકી જવો ઓલી સંપા બેન છે ને નણંદને ખાવાય નથી દેતી ટાઈમે, અને હડકોલા મારે છે. ખબર છે ને ની માં છે તો કઈ બોલાતું નથી ઘરમાં, એટલું ને ઘરવાળાનું હાલે. એ તો હું તો કહું બાઈ હારી કહેવાય. એ ઘરવાળો કેટલો સારો કહે કે ની બાઈનો પક્ષ લે. તમે તો કોઈ દી મારો પક્ષ જ ન લીધો. હા તો હાલ હવે તારો પક્ષ હું લઉં છું. તારે શું કરવાનું છે? હવે આ મિલકત આપણા નામે આવી જાય એવું તારા મનમાં કઈક હશે તો ખરી ને? કઈક યુક્તિ તો એવી હશે ને? હોય જ મને ને, કે લે. હોય જ ને. તો વાત સાંભળો મારી. જો મેન જલપાઈ નક્કી કર્યું છે, તમે જો આ પ્રોપર્ટીમાં હરખો ભાગ નહીં પડાવો, તમે બે છે ને અમારા મા બાપના ઘરે વહી જાઓ ઠેલો ભરીને. અને બીજી વાત, અને જો એ તમારે ન કરવું હોય તો તમે છે ને હો વાત ને એક વાત, અને લાટકી બેન છે ને અને છે ને બારોબાર પતાવી દો. એટલે બધી મિલકત છે ને ક્યાં જાય? આપણા બે ભાઈ નામ જ થવાની ને. તું આ રામ 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 રામ. એ ભગવાન તું આ કેવી વાત કરશો? એને પતાવી દો એટલે એને મારી નાખવાની? હા. અરે પણ ડોહું કોકને ખબર પડી જાય ને તો છે ને આપણે જેલ ભેગા થાવું હો. કોઈને ખબર પડે તો ને, આ તમારા સિવાય બીજું કોણ કહેવાનું છે? પણ કોકને તો ખબર પડી જાય ને. આ કેવી રીતે વાત કરી નાખી પણ હાવ. કોઈને ખબર નહીં પડે. હો વાત ને એક વાત, તમારે મારી વાત માનવાની છે કે નહીં? હું કહું ને એમ જ કરવાનું, એટલે બધું રેડી થાય. બોલો. અને કદાચ ભોગવવાનું થાય તો હું બેઠી છું, ભોગવી લે. બોલો, તમે ખાલી હા પાડો. તારે જેમ કરવું હોય ને એમ કર, પણ આમાં મારું નામ ક્યાંય આવવું ન જોઈએ એ જોજે. લાડુ હોય ખાવો છે પછી હાથ હેઠા ન થવા જોઈએ એવું બોલો તમે. તારા બુહાને બુદ્ધિ છે કે નહીં કાંઈ? આમ જો એક જણાને છે ને આમાં ન રહેવાય, આમાં ન રહેવાય, તો હું તને કંઈક છોડાવવામાં કંઈક મારી મદદ કરું. જો બધા આમાં રહેવું ને તો દ્રોહ તમને બધાને જેલમાં પકડી જાય તો છોડાવવા કોણ આવશે? તમે વિચારી જ લીધું કે અમે જેલના હરિયા ગણશું. કા એમ વાત નથી. તને કેમ કઈ બુદ્ધિ નથી? ઠેક હાલ, તાર જેમ પ્લાન તે જેમ પ્લાન ઘડ્યો ને એમ તું કર. હું છે ને રાજારે વાત કરી લે આ બધી. હાશીન, અરે વાહ. અને જો કોઈ કહેતી નહીં હો પછી. ના ના કોઈ મોઢામાં છે નહીં. ને તારા મોઢામાં જીભ નથી ટકતી. હા બસ મૂંગી જ રહેજે. હોય સાવ હવે. મોટા ભાઈ, મને તો બીક લાગે છે. તમે કહો છો હા આવું કરશું કઈ થાય નહીં ને? આ પોલીસ વાળાને ખબર પડી જાય તો આપણે પકડી જાય અંધાઈનો. અરે પણ તને બીક લાગી એમ છે? મને બીક જ લાગતી હતી. મને એમ જ હતું કે તાર ભાભીએ મને વાત કરીને તો મેં તો એને પહેલાં કગલાવી, સમજ્યા? કીધું આમ ન કરવાનું હોય, ડોહો પોલીસ પકડી જાય ને તો જેલ ભેગા થઈ જાઉં. હા મેં છે ને હું ને એ જ કીધી બોલી હતી ને, મેં તો છે ને ઉધડી લઈ લીધી એને. તમે કહો છો કે આવું કરવું જોઈએ તો જ પ્રોપર્ટી મળશે. હા પણ ભાઈ હા છે ને, હા તમે આ વિચાર કર્યો ઓલાને જઈલાને બોલાવવાનો હે, એને હોપરી આપશું ને લઈને આડાવડું થાય ને જો ગામમાં વાત જાહેર થઈ ગઈ ને તો આબડીની પથારી ફરી જાય. તમે વિચારીને કરજો જે કરો. પણ એમ જો ગમે તે ધંધો કર તો આપણે સાહસ તો કંઈક કરવું જ પડે ને. કે એમણે કઈ રૂપિયા આવે છે? આ લોકો સુરત જાય અને એમ્બ્રોઇડરીના મશીન નાખે, શેર બજારમાં રૂપિયા રાખે, કંઈક જમીન લે, તો હું કાંઈ ઓછા સાહસ કરે છે? આખી જિંદગી વેચાઈ જાય એટલું કમાયેલું હોય ને એ પળવારમાં ગુમાઈ હોતે ને દે છે, તો પછી આમાં થોડુંક સાહસ તો કરવું જ પડે ને. એ વાત તમારી હાચી છે. તાર ભાભી છે ને કોકારે નક્કી હોતે ને કર્યું છે, એ આ મળવા હોતે ને આવ્યો છે. હમણાં એ મળવા હોતે ને આવવાનો છે. આપણે બધી એને વાત કરી લેવું અને કેવું જો આમાં અમારું કે નામ ન આવવું જોઈએ.
હા વાંધો નહીં. હા તમે વાત તો કરી મને મારા ભાભી આમ કીધું નીલા જઈલાને બોલાવ્યો છે આવેથી ખબર પડે હવે. અને પ્રોપર્ટી જો એકવાર આવી જાય ને આપણી પાસે પછી આપણે રાજા સમજા. હા આમ તો જો આવ્યો લે. હા કેમ છે ભાઈ મજામાં? અરે મોજ મોજ. હા એમ. જો મારા ભાભીએ બધી વાત તો તમને કરી દીધી છે ને. અને જો હા તમે ભાઈ એવી રીતે કરજો ને કે આમાં કોઈને ખબર ન પડે હો. હા જો કોઈને ખબર પડી જાય ને તો પોલીસ વાળા છે ને એ હૃદયને પકડી જાય આપણને. તો ધ્યાન રાખજો. અરે રાજભાઈ તમે એની ફિકર ન કરો. તો વાંધો નહીં ભાઈ ફિકર નહીં પણ અત્યારે છે ને બીક લાગે. અરે હું ટાઢા પાણીએ ખ કાઢી નાખી. તમને ખબર નહીં પડે અને ગામડાને કોઈને ખબર નહીં પડવા દો. અને આમ જો ભાઈ તમે જે કરો ને ગમે તમારી ઈ મારી બેનનું તમારે જે કરવું હોય એ કરો. તમે તારે લગ્ન કરો હોય તો ભલે અને ગમે ને કંઈક ગુમ કરી દેવું હોય તો ભલે. આમ જો મારી વાત સાંભળો. આ મારા ભાઈ કે ને આમ પણ કઈ રીતે ખબર છે? હા પહેલાં તમારે લગ્ન કરી લેવાનું એટલે હંધી પ્રોપર્ટી એના નામે છે એ તમારા નામે થઈ જાય અને એ પ્રોપર્ટી તમારે અમને આપી દેવાની. અમે તમને 10 લાખ રૂપિયા આપી દેવું બરાબર ને? બાકીનું બધું તમારે અમને આપી દેવાનું આ વ્યવહારે. તો 10 લાખ રૂપિયા પેલા મને આપવા પડે? હા પણ તમે કામ પતાવો ને પછી આપી દેવું ને. નહીં પેલા મને રોકડા આપવા પડે પછી હું કામ કરી દઉં. પછી મિલકત તમને હું આપી દઉં. મારે નથી જોતી. જો અમે તમને બાના પેટે અમુક રૂપિયા દેવી છીએ બરાબર પછી તમે કામ તમતારી તમે જે અમે કીધું એ પ્રમાણે કામ કરી નાખો ને પછી તમને એના પ્રોપર્ટી મારા બેનની પ્રોપર્ટી પછી તમારે થઈ જાય. તમે એને લગ્ન કરો એટલે જણીની પ્રોપર્ટી થઈ ગઈ ને પછી મારી બેનનું તમારે જે કરવું એ પતાવી નાખો જે કરવું એ કરો. એમાંથી તમારે 10 લાખ લઈ લેવાના બાકીના અમને આપી દેવાના. અને જો હું એ કામ તમારું કરી દઉં કદાચ જો કિસ્મત મને સાથ ન આપે અને પોલીસ બોલીસ કે છો તમને છોડાવવો પડે. પોલીસ મેં કહ્યું જો ભાઈ પોલીસ યાર તો કામ તમને હોય પણ નકર તો અમે જ ન કરી નાખીએ. અરે આ કોઈને મારી નાખવા કે જેવી તેવી વાત છે કે આમાં જીગર જોઈએ જીગર. કાંઈ વાંધો નહીં ભાઈ. હા જો એવું કાંઈ થાય ને તો અમે તમને છોડાવી દેવું બસ. પણ જો હા છે ને કર્યા પછી તમારે મારી બેનને રાખવી તમારી હારે તોય રાખજો. લગ્ન કરવા હોય તો લગ્ન કરીને જેમ કરવું કરજો. પણ છે ને અમારે ઘરે કોઈ પછી આ જાન ન આવે એનું તમે ખાસ ધ્યાન રાખજો. એની ઉપાધિ તમે કરો માં એ હું બધું ફોડી લઈ. હા તો વાંધો નહીં બરોબર. મને રોકડા પૈસા પેલા અત્યારે આપી દો એટલે તમારું કામ હું કરી નાખી. અલ્યો હશે. હા ભાઈ છે ને અત્યારે કોઈ ખબર ન પડે લાગજો ખિસ્સામાં 40,000 રૂપિયા છે તમે અત્યારે રાખો બાકીના 40,000 પૂરા છે ને? અરે ભાઈ ભરોહો રાખો ને ભાઈ. આબડી મોટી મિલકત આવતી 40,000 થોડું અમે ખોટું કરીએ. ના ના ઈ તમારી વાત સાચી તમે એમાં ખોટું ન કરો. સારું કાંઈ વાંધો નહીં તમે એની ઉપાધિ ન કરતા હા એને હું પતાવી દઉં. હા તો વાંધો નહીં હારું એને પછી હું જે કરવું એને જંગલમાં લઈ જઈને હું ખાવીને ખવડાવી દઉં જે કરવું ઈ. લગ્ન થઈ જવા જોઈએ હો. આ પણ જો તમારે છે ને એની પેલા લગ્ન કરવા પડશે હો તો તમે એને જણે કહેવો ને તો તમારા નામે મિલકત થાય અને તો અમને મળે. પણ લગ્નમાં તો ખર્ચો થાય ને તો એના 3 લાખ રૂપિયા મારે ક્યાંથી કરવા? મારી પાસે કાંઈ નથી. અરે 10 લાખ નથી આવવાના તમારી પાસે. પણ લગ્ન પેલા તો કરવા જોઈએ ને પછી 10 લાખ આવે ને. મોટા ભાઈ હવે એ આપણે દેવા જોહે. હા ભાઈ એ 3 લાખ રૂપિયા તમને આપી દેવું. આ તમે બધી ગોઠવણી કરી રાખો. આના માટે પહેલા તમારે મારી બેનને પટાવવી પડશે હો. એને હું ફોવ લઈ લઈ હા એમ એને હું એટલી લાગણી બતાવીને એ મારી વગર પાણી નહીં પીવે. બસ આ જ કરવાનું છે. બરોબર. હારું હાલો અને તો તમે પછીનો પ્રશ્ન મારો છે તમારો નહીં. કાંઈ નહીં તમે છે ને તમારા કામની તૈયારી કરવા મળો. હવે અમે જાય તો ગાડી જાય ને આપણે હારે તો અને આપણે એકબીજાને ઓળખતા નથી હો. આમને તમે કોણ છો ને અમે કોણ છો એ ભૂલી જાયજો. ઈ તમે તમારા ઘરે કોઈ જાન ન આવે પછી જવાબદારી મારી. બસ આ હવે તમે પ્રેમનું નાટક કરો અમને એમ લાગે કે નહીં આ હકીકત અમારી બેન તમારી વગર નથી રહી શકતી પછી તમને અમે 3 લાખ રૂપિયા આપી દેવું લગ્નના બસ. પાકું હાલો રેડી. હા હા આવજો ભાઈ. હા કેમ લાગ્યા માણા? મારો બેટો ભરોસા વાળો હું ભરોસા વાળો હું ગુંડા જેવો લાગે છે. અરે આ ઈ જ કામ કરીએ કે ગુંડા જેવા હોય ને ઈ જ કામ કરીએ કે આ કઈ મારી જેવા નો કામ કરીએ કે આવા. ભાઈ હા ભાઈ થઈ જાય ને તો હંધી પ્રોપર્ટી આપણી થઈ જાય. આપણે રૂપિયા વાળા થઈ જાવું અને દાદા પણ એ ખસ જાય. તારે ઓલા ભાઈ હાલો હાલો કોઈ પાડી દે. હાલો કોઈ વાત સાંભળે નહીં તો હારું. અરે સ્વાતિ તું હા મને ઓળખે છે તું? ના અરે તારા નાનપણનો ભેરું નિશાળમાં આપણે હારે જ ભણતા હતા. ના મને કંઈ યાદ નથી આવતું. અરે જોને તું પડી હતી પછી દવાખાને હું જ તને લઈ ગયો તો ને. ના મને કંઈ યાદ નથી આવતું. હાવ ભૂલકણી છો તું. સાચું કહું ને તો મને આવું કંઈ યાદ નથી આવતું અને મને પણ તમારો ચહેરો યાદ નથી આવતો. હા તને હવે ક્યાંથી યાદ આવે? તું આખી બદલાઈ ગઈ છું. જુઓ
મને એવી કોઈ વાત જ યાદ નથી આવતી કે તમે જે વાત કરો છો એ. હું કાંઈ એવી ભૂલકણ નથી. અરે ભૂલકડ જ છું. નકર તને યાદ ન હોય? હવે નાનપણથી હારે આપણે મોટા થયા અને હારે ભણ્યા, એટલું યાદ ના રે? મને યાદ છે તો તને યાદ કેમ નથી? ના ના, મને એવું કંઈ યાદ નથી હો. જો હશે પણ મને આ કંઈ યાદ નથી આવતું હો આ બધું. પણ બોલો ને, કામ શું હતું તમારે? સારું, કાંઈ વાંધો નહીં. તને યાદ નથી ને? કાંઈ વાંધો નહીં. પણ આપણે નાનપણના મિત્ર હતા ને, એ તો કાયમ રહેવાના. જુઓ, તમે વાત કરો છો એ મને કંઈ યાદ નથી આવતી હો. હું તો બસ જાઉં છું. કાંઈ વાંધો નહીં ગાંડી, તને યાદ નથી ને? હું તને યાદ અપાવીશ, પણ હું તને મારી પોતાની બનાવીને જ રહીશ. લા ભાઈ, હા આપણું કામ ક્યાં સુધી પહોંચ્યું છે? લા ભાઈ, હા બધું થાય ક્યારે? હે, કામ ક્યારે પૂરું થાય? અરે રાજભાઈ, આ બાપુએ દાણે નાખી દીધા છે. બસ હવે થોડા દિવસોમાં પારેવડું પાંજરામાં પુરાઈ જાય. હા દાણા નાખી દીધા એટલે? હા, મારી બેન કાંઈ ચકલી છે, કબૂતરી છે, તે દાણા ખાવા આવશે? અરે રાજભાઈ, આમાં તમને ખબર ના પડે, અને હું જે કરું છું ને એ તમે બસ ખાલી જોયા કરો. લા ભાઈ, જોવામાં વખત વયો જાય ને તો બાજી બધી બગડી જાય ભાઈ. બધી બાજી મારા હાથમાં છે. તમે શું કામ ઉપાધિ કરો છો? હા ઉપાધિ છે, કરવું બધું મારે. હા તમારે કરવું છે એ વાત સાચી છે. આ ઉપાધિ મને જ થાય છે ભાઈ. ઉપાધિ કરવાની મુદ્દલ જરૂર નથી. હું બેઠો છું, તમને મેં જય શ્રી કૃષ્ણ. હા તો કાળો કાકા જા ગાડી લે. તમે છે ને ભાઈ ઉતાવળ રાખો ને જેમ બને આ જલ્દી પતાવો ને તો સારું. આ મારા મોટા ભાઈને છે ને નીંદર નથી આવતી આખે. હવે રાજભાઈ, આને મારે પટાવીને મારે એની હારે લગ્ન કરવાના, પછી મારે એને પતાવવાની છે. અને આ બધું તાત્કાલિક ન થાય હો વાલા. અને આમાં તો મારે થોડોક ટાઈમ લેવો પડે. અને જો ઉતાવળે હું પગલું ભરીને તો મારી બાજી ને તમારી બાજી બે નહીં જાય, અને તમારા રૂપિયા મારી પાસે છે ઈ જાય. ના 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 ના, તમે ઉતાવળ લો, નિરાજ રાખો, વાંધો નહીં, પણ બહુ નિરાતે ન રાખતા. અને છે ને બાજી તો બગડવી જ ન હવે. હાલો, આમ તો ગાડી આવી, હું જાઉં, મારે લાઈટ છે ને ઓલું શોર્ટ મૂકેલો છે. હાલો આવજો. હા રામ રામ. બા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ બેટા. બોલ બા, હું તમને એક વાત કહેવા આવી છું. બેટા, બોલ ને, શું કહેવા આવી છે? તાર કોલેજમાં કાંઈ વસ્તુ જોઈ છે? તારે ફી ભરવી છે? પૈસા જોઈ છે? તારું ભણવાનું કેમ ચાલે છે? બા, મારું ભણવાનું તો સારું ચાલે છે, પણ મને એવું લાગે છે કે મારા બંને ભાભી મને ભણવા નહીં દે. શું કહે છે? તાર ભાભીઓ તને ભણવા નહીં દે એમ? હા, એવું તને કેમ લાગે છે? ક્યારેક ક્યારેક બા મને નાસ્તો પણ નથી બનાવી દેતા. એવું છે? તને નાસ્તો નથી કરી દેતા? ના. તો બેટા તું મને કહી દેતી હોય તો હું હવારમાં તારા માટે તારે જે ખાવું હોય ને એ હું તને બનાવી દઈ. પછી એ લોકો બીજું શું કહે છે તને? બસ આખો દિવસ કામનું કીધા કરે છે, કામના જ મેણા માર્યા કરે છે. ઠીક, એ બેવ જણીઓ તારી વાહે પડી ગઈ છે કા? તને ખાવાનું નથી બનાવી દેતી, તને કામ હોપે છે. કરવા દે એને, જે કરવું હોય ને એ કરવા દે, પણ તારે તારું ભણવાનું છોડવાનું નથી. એ બોલ્યા કરે ને તો તારે એનું કાંઈ સાંભળવાનું નહીં. અને પછી આગી પાછી થાય ને તો મને કહી દેજે કે ઈ તને હું કહે છે, પછી હું એ બેવનો વારો પાડું છું. મને વારંવાર મેણા માર્યા કરે છે. હું મેણા મારે છે? મને મેણા એવા મારે છે કે બેનબા તમે તો કામમાં ધ્યાન પણ નથી આપતા. આખો દિવસ કોલેજે ને કોલેજે. શું કરતા હશો કોલેજે તો? એવું કે છે? હા. ઈ વાંદરીઓ એવી છે ને કે એના માવતરે તો એને ભણાવી નહીં, અને તું ભણે છે ને એ એને ગમતું નથી. અને મને એ ખબર છે તું ભણી ગણીને મોટી ઓફિસર થઈ જઈશ ને તો એ લોકોના પેટમાં તેલ રેડાય. કારણ કે તું ભણીશ એટલે સ્વાભાવિક છે કે તને હારું હારું મળશે, અને હારું મળશે એટલે ન્યા તું રાજ કરીશ. અને અહીંયા એ બેવ જણને ઢસરડા કરવા પડે છે ને એટલે એ લોકોને બળતરા થાય છે. પણ તું ઉપાધિ નહીં કરતી. જ્યાં સુધી હું અહીં છું ને ત્યાં સુધી તારો વાળ વાંકો નહીં કરી શકે. અને હવે કાંઈ પણ કરે ને તો મને કહી દેશે, હો ને? ભલે બા. અને જો બેટા, મને એ ખબર છે આ બધી મિલકત મેં તારા નામે કરી નાખી છે ને
એટલે એ લોકોને એમ છે કે હવે અમને કાંઈ નહીં મળે અને તું હારે જઈશ ને તો તું એ બધું લેતી જાય તો એ લોકો હાવ માલ મિલકત વગરના થઈ જાય એટલે એ તારા હારે આવું કરે છે. પણ તું ચિંતા ન કરતી, હવે હું છું ને ઈ છે, જોઉં છું તને કેમ હેરાન કરે છે. બીજું કઈ નથી કેતા ને? ના. હવે જો હે રામાપીર, જય માં કુળદેવી સાઉન્ડા. હવે તો વાડીએ બહુ કામ છે બધું. જલપા, હું જાઉં છું વાડી હો, અને ટાણાર ભાત લઈને પાછી આવી જજે તું. એ ઉભા રહ્યો, મારે કામ છે તમારું. આ તારે છે ને કોઈ દી કામ ખૂટે નહીં. બોલ શું કામ છે હવે? એ હું તમને એમ કહેતી હતી કે ઓલું કામ ક્યાં સુધી પહોંચ્યું છે. જો આ કામ છે ને એને વેગ આપી દીધો છે, કામ અત્યારે ચાલુ જ છે. અને એક એવો માણસ ગોઈતો છે ને, આ બધું કામ છે ને એની માથે ઢોળી દીધું છે. હવે ઈ જાણે ને એનું કામ જાણે. હે આ જ વાંધા તમારા કે બધું કામ એની ઉપર ઢોરી દીધું. પૈસા આપ્યા છે પેલા એને. કેવી વાત કરે છે તું? આ કામ આપણે હોપી હે હા. તો આમ થોડા ઘણા પૈસા આમ આપવા તો પડે જ ને, તો જ કામ કરે, નકર કોઈ કામ કરે? એ પેલા પૈસા આપી દીધા તો ઓલો લઈને વયો જાહે ને કામ નહીં થાય તો. આ તમારા બૈરાનો વાંધો જાય. અરે આવા કામમાં થોડોક વિશ્વાસ કરવો પડે. હે આવા કઈ લખાણ ન કરાવી લેવાના હોય કે અમે કોકને મારવા જઈએ છીએ તો લખાણ કરી દે, એવું ન હોય. આ થોડો ઘણો વિશ્વાસ રાખવો પડે. વાત કરીશું એ વિશ્વાસમાં ને વિશ્વાસમાં હશે ને બધું વયું જાહે તો મને ઈ બીક લાગે છે. કાંઈ નહીં વયું જાય. હજી એને છે ને 40,000 રૂપિયા આપ્યા છે ખાલી. કેટલા? 40,000 રૂપિયા આપ્યા. મારે કઈ કહેવાય બુદ્ધિ વગર નહીં. તને ભાન પડે આ કામ એમ થાય? આ કામ કરશે ને ત્યારે 10 લાખ તો એને આપણે દેવા પડશે. આ એટલી મોટી મિલકત આપણે જોતી હોય તો થોડા ઘણા તેને દેવા પડે. કોઈ એવું કામ કરે કોઈ એમનું? 2 લાખ એટલે કેવડો રૂપિયો છે ફી તમને ખબર છે કાઈ? એક કામ કર, આ તાર ભાઈને તેડાય તું, તાર ભાઈને આ કામ હોપી દે, મફતમાં કરી દે. જા, ખબર પડે કાંઈ? આવું કામ કરવું હોય ને તો થોડા ઘણા પૈસા તો ખવડાવવા જ પડે, તો જ કરે. માણા નકર કોઈ કરે? આ કોકનો જીવ લેવાનો છે હો, કાંઈ નાની હુની વાત નહીં. પણ થોડુંક એને કહેવાય નહીં, થોડુંક ઓછું કરે પૈસામાં. લે આ હું કાંઈ કાંદા બટાકા વેચવા જેવી વાત છે? ભાવ તાલ થાય કે ભાઈ 10 કિલો છે 5 કિલો આપો એમ કહેવાય? વાત કરે છે. તમને તો છે ને મારી વાત એવી જ લાગે. હા હું વાતને છે ને ઉડાવી જ દઈએ, કાંઈ પણ કહીએ ને એટલે વાતને ઉડાવી દઈએ. અરે પણ એમ ન હોય. આ તમારા બૈરાની બુદ્ધિ છે ને પગની પાનીમાં જ હોય. તમે કઈ વિચારો નહીં લાંબુ. જ્યારે હા પગની પાણીની છે, પણ આખી બુદ્ધિનો વજન છે ને આ પગની પાણી જ ઉપાડે છે, ઈ ખબર છે? હા લ્યો, હા વાર્તાલાપ. હા છે ને તું ખોટી રીતે મારી લગ્ન કર્યા. તારે છે ને કથાકાર બનવાની જરૂર હતી. તને પ્રવચન આપતા બહુ સારું આવડ્યો. ભૂલ થઈ ગયા તમારી પૈણી ને આવી ને ઈ કથાકાર જ બનવાની જરૂર હતી. અને હવે હું જાય કાં તો હજી કઈ મગ સોખા બરાબર ભેળ્યા નથી તમતા. તારા બાપાને ક્યાં પાછી તેડી જાય કથાકાર બનાવી દેજા. ઈ તો આ કાંઈ છે ને આનું નિવારણ નહીં આવે ને બેનનું તો હું થેલા લઈને હાલતી જ થઈ જવાની છે ઘરે. હા બસ આ ધમકી મારો, જ્યારે હોય ધમકી મારો કે બાપાને ઘેર વહી જાય, બાપાને ઘેર વહી જાય. જો છે ને વારા કડે બીવડે એનો કરતી તો કારકનું હા પાડી દે તો હાસીને વહી જવું પડશે. પછી ક્યાંથી નહીં મને તો હું વહી જાય, તમને પૂછવાય નહીં બે હું. હા બસ તારે તો ક્યાં જરૂરત છે અમારી? હે આ તમારા બાયુનો વાંધો જા. આ તમને જલ્દી બીજું ઠેકાણું મળી જાય એટલે ને અમને મળે ને એટલે તમે બધા હોશિયારી કરો જ્યારે હોય ત્યારે. હવે તમે મારી હારે બાંધા રાખશો કે પછી આ કામ પતશે? મને ઈ કયો ને તમે. એ જો તું શાંતિ રાખ. આ કામ છે ને બધું પતી જવાનું છે, પણ છે ને થોડીક ધીરજ રાખવી પડે. પહેલા અમે એને કીધું છે કે ભાઈ અમારી બેનને પહેલા તમારે હરખી છે ને ફોલ લાવીને તમારી પ્રેમ જાળમાં ફસાવવાની, પછી તમારી એને લગ્ન કરવાના છે. લગ્ન કરે તો આ બેનના નામે બધી મિલકત છે એ એના નામે થાય, પછી મિલકત બધી આપણને આપી દેવાની. પછી એને કીધું છે કે તમારે અમારી બેનને રાખવી તો રાખજો, માન નાખવી તો માન નાખજો, જે કરવું એ કરજો, અમે તમને 10 લાખ રૂપિયા આપી દેવું. એ વાત તો હાસી, પણ આ કામ ક્યારે થાય? આને હું કેટલા 2 વર્ષ વયા છે? એ એટલા બધા ન જાય, પણ થોડોક વખત તો થાય ને. કાંઈ થોડું કાંઈ આજ ભાઈ તો કાલ ને કાલ થઈ જાય. પછી એને બેનને સમજાવવાની, એની પ્રેમ જાળમાં ફસાવાની, બેનને ક્યારે ગમે એની વાહે થોડુંક દોડવું પડે, ત્યારે બધું ભેળું થાય. ખબર છે ને? આ તારી મારી હગાઈ થઈ તે મારા બાપાએ કેટલા પાપડ પહેલા, કેટલા ધક્કા ખાતા તારા બાપા પર. ત્યારે તારા બાપાએ હા પાડી. ઘડીક એક વાતમાં હા પાડી દીધી, કાલો પછી તમને છોકરી દઈ દીધી. નહીં આમ છે ને તેમ છે ને ફલાણું ઢીકરું, છોકરો થોડો કાળો છે ને તે આવા બધા ખેલ આવી રહ્યા હતા. તો બધા છે ને આવું જ કરતા હોય. પતી ગઈ, બોલી લીધું તમે હવે. હા બોલો હવે તમારે બોલવું હોય તો. હું એમ કહું છું કે આ છે ને જલ્દી કામ પતાવજો. બીજું કઈ નથી કેતી હું. મને છે ને હવે આ ઘરમાં છે ને આ બાનું કોટકટ સંભળાતું નથી. હવે અમને ખબર છે, અમારે આ મિલકત જોતી જ છે. હે આ જલ્દી મિલકત આપણા નામે થઈ જાય એટલે બે ભાઈઓ છે ને હપીને પાક પાડી સારા મકાન બનાવી લે. ત્યાં નળિયાવાળા મકાન કાઢ નાખવાના. આખા ગામમાં ધાબાવાળા મકાન છે જે આપણે આ ઠોઈ જૂના મકાનમાં પડ્યા. ખાસી વાત છે. મારો જીવ કેવો બરે ખબર છે મને. રાતે નીંદર નથી આવતી તમારી ડોહી. ખોટું બોલમાં હવે જ્યારે સુધી ના ખોટા રડતી ને કે નીંદર નથી આવતી. ખોટી ની છે હાવે હાવ. તમે તો જાણે હાવ જાગતા જ રહેતા હશો અને મારું ધ્યાન જ રાખતા હશો નહીં? હવે રાખવું જ પડે ને તારું ધ્યાન. જ્યારે હોય તમે એ જ કરતા હોય. હા જ્યારે હોય મશીન ચાલુ કરતી હોય. તમે કરતા ઓછા ઠેરું છો. હું કોઈ નાખોડા ને ડરતો.
એ તને રેવા દ્યો ને હવે ક્યાંક ખોટું ખુલ્લું પારો છો મારી સામે. હા હવે રહેવા દે બધી વાત ખોલવાની. હવે એ વાત તું મૂક હે. અને આ છે ને હમણાં લગ્ન છે, આ પતે ને સૌજી કાકાને ઘરે લગ્ન આવે છે તો આપણે લગ્નમાં જવાનું છે હે. પણ ધ્યાન રાખજે આ વાત છે ને કોઈના મોઢે કરી છે ને તો તારી ખેર નથી. આ તારો જીબડો છે ને પાછો લાંબો બહુ, એટલે બધાને કહે અમે તો આમ કર્યું તેમ કર્યું, આ બધી મિલકત તમારી થઈ જાય. એટલે કોઈક સવાલ કરશે મિલકત તમારી કેમ થઈ જાય? આ તો બધું તમારે નણંદનું છે તો મોટામાંથી ફાટી નહીં જતી કે અમે આમ એટલી કર્યું. છે હો બુદ્ધિ મારામાં. હા બુદ્ધિ વગરની નથી હું એ તો તમારી જેમ. અમને ખબર છે તમારી બુદ્ધિ કેટલી છે. હા 5 વર્ષથી મારા પનારે પડી છે, મને ન ખબર હોય તારે કેટલી બુદ્ધિ છે. એ તો ભોગવવું જ પડે ને. પનારે તો હું પડી છું, મને અફસોસ થાય છે હવે. લે થાય હવે છે ને મારે લોપ નથી કરવી. હવે હું જાઉં છું, મારે ઘણા કામ આ જ્યારે હોય જવાની વાત પહેલા આવે. હું છે પણ બોલો ને. આ ઘડી આપણે એમ થવું જોવે કે આપણે છે ને આપણા ઘરવાળા પાસે બેહીને 2 ઘડી હારા વેણ બોલી, જ્યારે હોય ત્યારે બસ ઉછળ કરતી હોય. ઘડીક છે ને આમ જો મારી વાત સાંભળ, પ્રેમથી છે ને 2 મીઠા વેણ બોલ ને તો છે ને આમ મજા આવે. ખેતરમાં કામ કરવાની કઈ કામ દઈ સૂજે. આ તો છે ને બળેતરા કરીને જવાનું એટલે કામે ધ્યાન નહીં. જો તું આવું કરીને તો ઓલી આપણી દાડી આવે છે ને હે રમલી, હું એને પૂછી લે મારે લગ્ન કરવા પછી કહેતી નહીં મને. તો છે ને તમને આ ઘરમાંથી કાઢી મૂકું. ના તો આ મોઢું બગડી જાય તરત. હે તરત મોઢું બગડી જાય. રમલીનું નામ લેવી થાય તો છે ને તરત આમ ધણી ઉપર જાય જો હાલો અને બપોરે ભાત લઈને હું પેલા. આરતી ઉતારું. એ બાપા એવા ભાઈ અમારા ક્યાંથી. હાલો હવે વાડી ભેગા થઈ આવ ને હવે. અને આમ જો ભાત લઈને પાછી આવજે, અડદની દાળ બનાવજે, રીંગણા શાક લઈને ન હતી કાલે જ ખાધું છે યાદ રાખજો. હા જાઓ હવે. હા, હાલો હા. એટલે રૂખવાળો આવ્યો તો નહીં, પૈસા લઈને મને બોલાવ્યો જ છે. એટલે હું આ ક્યારનો ઊભો. અલા ભાઈ બહુ વાર લગાડી હો તમે. પૈસા લઈને હું આ ઊભો છું તમે કીધું એ પ્રમાણે. એટલે પણ આ તમે જોતા નથી, આ સોમાવું છે, વરસાદ કેવો છે. અરે માંડ હું પલળી ગયો. પકડો 1 મિનિટ. બોલો. જો આમાં તમે કીધું ને એ પ્રમાણે રૂપિયા છે અને થોડા ઘણા ઘરેણા છે. અને જો આ રૂપિયા 10 લાખ પૂરા. ઘણું 10 લાખ લે 10 લાખ ન હોય ને. આ 10 લાખ નથી, આ છે ને 1.5 લાખ છે અને બીજા ઘરેણા ને એવું બધું છે અને 5 લાખ છે આ પૂરા, સમજ્યા? અને બીજા છે ને તમારા કામ પૂરું થઈ જાય ને પછી બધા તમને પૂરા. આ તમારા લગ્નનું ને એવું બધું તમે કહેતા હતા ને એટલે અગાઉ આપવું છે. હા હા પાકું. હા અને કામ થઈ જાય પછી પૈસા મને અને ઘરેણા છે ને તમે જોઈજો, કોઈ જોઈ ન જાય ને એમ જોવાનું છે. જો આમ જે તમારી આંખું ફાટી જાય ને એવા હાર છે, આ દોરો ને આ વીટીયું ને જો. હા બાપુ. એટલે આ બધું છે ને તમારું છે, સમજ્યા? હા તો મારું જ ને બાપુ. હા તમારું કામ એવડું મોટું કરી દઉં છું. કામમાં છે ને કાંઈ એટલે કાંઈ જો બીજી કઈ રોન આવી ન જોવે. નો હવે બાપુ. હા બરોહો. કામ ક્યાં પગ્યું છે પાછું જોજો. હવે ફાઇનલ, હવે રૂપિયા આપી દીધા, હવે ક્યારે બધું નિવેડો ક્યારે આવશે? આ બધું અમારો અડધું પોણું કામ પતાવી દીધું, આજ હાંજે જ પૂરું. એમ હા મને ખુશખબરી મળી જશે. પાકું. એમ તો છે ને તમે છે ને એની હારે લગ્ન કરો કે જે કરો એ મિલકત તમારી હોવી જોઈએ અને એની લાશ તમારે ગમે અહીંયા નાખ્યું એને નાખજો. પણ અમારા ગામમાં હું, અમારા શહેરમાં હું, અમારા રાજ્યમાં નહીં, બીજા રાજ્યમાંથી મળવી જોઈએ. એમાં અમારું કાંઈ નામ ન આવવું જોઈએ. અરે આ જઈલાએ એવા કામ કર્યા છે ને કે જમણા હાથે કામ કર્યું હોય ને આ બાદને ખબર ન પડે બાપુ. એમ એટલે તમે એ ઉપાધિ ન કરો. હા એ બસ બધું માર્યું. મારે એ જોવું તું, સમજ્યા? મેં તો આ માણસ તો છે ને મારી બાયડી છે ને માણસ તો આમ હોશિયાર ગોતો છે ને. પણ હવે આ તમારી વાત સાંભળતા એમ લાગે છે કે નહીં, સો તો તમે હોશિયાર હો. હું ગમે એને પટાવી લઉં, એમ ગમે એને ફસાઈ દઉં. મારું કામ જ ઈ છે. હા. હું લુખો માણસ. બરોબર. એ તો અત્યાર લગી લુખા હતા પણ હવે તો 10 લાખ 5 લાખ તો આવી ગયા ને હજી બીજા 5 આવશે. તો હવે છે ને લુખાનો કેવો આવો હજી નથી આવ્યા ને. આવે પછી બધું થાય. પણ આમ જો તમે ઉપાધિ ન કરતા, તમે એ ઘરે જઈને છાતી ઉપર હાથ મૂકી નિરાતે હુઈ જાવ. એ તો આ મારી બેન સ્વાતિની લાશ મળશે ને ત્યારે નિરાશ થાય આ મંડળામાં, સમજ્યા? ત્યારે તો મને, મારા ભાઈ રાજને, એની વહુને, મારી વહુને બધા એની લાશ, આ બાજુ એની લાશમાં મારા બા છે ને રોતા હશે અને આ બાજુ રહોડામાં છે ને લાપસીના આંધણ મુકાતા હશે, લાપસીના આંધણ. હવે સમજ્યા તમે. હા એમ. એટલે એ અમારી માટે તો અમારે તો છે ને
બધા એની લાશ મળશે ને ત્યારે આ આખું ગામ ખરખરે આવશે. એટલે અમારે તો બે અભિનય કરવા પડશે. એક તો આંખમાં આહુડાઈ લાવવા પડશે અને રોવું પડશે કે અમારી એકની એક બેન હતી, કોણ રામજાદો એને લઈ ગયો અને આ હુંનું હું થઈ ગયું. હે ભગવાન, મારે કેવા ઓરતા હતા એને લગ્ન કરાવવાના, એની આ હાથે મારે તને જવતલ હોમમાં હતા, એવું બધું મારે કહેવું પડશે. અને પછી પાછું બીજે દી અમે અંદર જાવીને અમારા રૂમમાં હું ને મારી બાયડી ત્યારે બે દાંત કાઢશું હામ સમજ્યા? કારણ કે કરવાવાળા બધા અમે જ હતા. મોજ કરો તમે ઉપાધિ કરો માં, ઉપાધિ બધી મારી. બસ હાલો રામે રામ. બસ જાવું છે ભાઈ આવો. હવે છે ને મેં કીધું એ પ્રમાણે હો. હા, અને આજ હા જાઓ. અરે આજ હા દે 12 વાગ્યા પહેલા બધું આમ દો. મરદની જબાન છે ને બદલે ને એવો કોઈ દી. આજ હા જાય એટલે મને ખુશ ખબર મળી જાય જોવે. તમે ઓલી કેવો સાંભળી છે? રઘુકુળ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પર વચન ના જાય. સમજો બાપુ, આ કાંઈ એમ નમ નથી હો. એમ? હા હા, ચાલો. સારું. રામે રામ. રામ રામ. લ્યો, આ બધા ખોરસા જેવા બેઠા છો, હું જાવ ને છોડીને ગોતવા. અહીં કઈ એની મેળે નહીં આવી જાય. અરે બા, હા આખા ગામમાં તો તપાસ કરી, હે આ પોલીસ સ્ટેશને લખાઈ આવ્યા છે. પછી એક મળવી તો જોઈ ને. હવે ક્યાં ગોતવા જાવ તમે જ કહો લ્યો. હા પૂછો મોટાભાઈને, મોટાભાઈ ક્યાં ક્યાં જઈ આવ્યા છે? અરે બાપ, જેટલી તમને ઉપાધિ છે ને એટલી અમને હોત ઉપાધિ છે. જેમ તમારી દીકરી છે ને એમ એ અમારી બેન છે. હું અમને ઉપાધિ નહીં હોય, અમે હું રાજી થતા છું. આ હવારનો છે ને મોઢામાં પાણી નથી નાખ્યું બા. અમે હવારના દોડાદોડી કરીને ગોતતી છીએ. આ થાકીને ત્યાં ઘેરે બેઠા છે. એ જુવાન છોડી છે, ગોતવી તો પડે ને. હાથ પર હાથ ધરીને બેહી રહ્યો ને તો એમ કઈ છોડી મળી નહીં જાય. અમને તો ખબર જ હતી પહેલેથી કે આ બેનને કાબુમાં રાખો, નકર આ બધી વાત કાબુ બારી જાહે. પણ અમારી વાત માને કોણ? લ્યો, સાચી વાત છે ભાભી. બસ આ બેવ જણ્યું તો મનમાં રાજી થઈ હશે કે હારું થયું ઈ ગઈ તો. કેવી વાત કરો છો બા? હે હા એની નણંદ ને ઈ હું રાજી થવાની છે? આબરૂ એની ન જાય. પણ આ આપણી બેને છે ને, બેને જ લખણ ઝલકાવ્યા. તો પહેલા જરાક કાબુમાં રાખી હોત ને તો કઈ વાંધો ન આવે. જ્યારે હોય ત્યારે મારી દીકરી કરીને લાડ લડાવ્યા કર્યા. જો આ શું પરિણામ આવ્યું? એ મારી દીકરી તો હજી કહું છું હાચી જ છે અને હારી જ છે. પણ આ બેવ જણ્યું ને તો આંખમાં કણાન જેમ ખૂટતી હતી મારી દીકરી. એ બા તમને હાસું કહી દઉં છું, ઉપાધિ તો છે ને અમને થાય છે, પણ આ છે ને બધી પ્રોપર્ટી છે આ બેનના નામે છે ને, આ જેની એરે ભાગી ગયા છે ને ઈ વાપરી નાખશે બધે ને અમે રહેવું એમને. આ આખી જિંદગી છે ને તમારી સેવા કરી છે અને તમને હાઈસવા છે અમે, ને હજી સેવા જ કરવાની છે અમારે. લ્યો, છોડીનું નથી દેખાતું, હજી પ્રોપર્ટીની વાંહે પડી છે બેવ જણ્યું. કોણ જાણે હું છે એમાં. હા તો મિલકતની વાહે તો પડે જ ને. તમે એકના નામે બધું દઈ દીધું, ઈ તો ગઈ ને એની હારે રે, એની વાહે ગયું બધું. અમે તો હું આયા મંજીરા વગાડી. અરે તમને શરમ આવવી જોઈએ કે આ જવાન દીકરીને આમ નો છૂટ દેવાની હોય. અમે તો પહેલેથી કહેતા હતા કે આને કાબુમાં રાખો, પણ નહીં, આને તો બાપનું નાક બોળાવ્યું છેવટે. ભાભી આ તો છે ને આપણે ઢહેડા જ કરવાના છે. આપણી વાહે છે ને કોઈ દી વૈધુંય નથી અને વધવાનુંય નથી અને કઈ મળવાનુંય નથી. આમને નોકરની જેમ ઢહેડા. તમારા ભાઈડાના બાવડામાં જોર નથી કે મિલકતની વાંહે પડ્યા છો? અરે પણ આમ જો, પણ તું મિલકતની વાહે હું કામ પડી છો? પણ મારી બેન છે ને, મારી છે ને ઈ પહેલા કહેવાય, પછી છે ને આ મિલકતનું નામ નહીં લેતી. મોટા ભાઈ જો મારી વાત સાંભળો. હવે હા બેન તો બીજાને લઈને ભાગી ગઈ. હે હવે તો બા આ મિલકત એ આપણી જ કહેવાય. હે હવે તો એને કઈ મળે નહીં. હવે આપણે આ મિલકતનું શું કરવું નહીં આપણે વિચારવાનું. જુઓ આ બેન ગઈ ને તો ગઈ, ભલે ને ગઈ. આમાં ક્યાં આપણે એની પાસે કે રોહા બેહાય અને પાછી લઈને આવશું પાછી નહીં વૈજાની શું ગણતરી? મારી છોડી એવી છે જ નહીં કે ઈ મને કીધા વગર એક ડગલું આમ તેમ ભરે. આ કઈક બીજું જ ખીચડી રંધાણી છે, ઈ મને ખબર છે. અરે રાજ, આપણે છે ને સમજવું જોવે. મિલકત વાહે નો પડી જવાય ને. અને બા ક્યાં ના પાડે છે, મિલકત છે ને આપણી છે. પણ અત્યારે છે ને આપણે મિલકતની વાતો ન કરવાની હોય ને. અરે ભાઈ મિલકતની વાત નથી કરતો. આપણને તો આપણી બેન જ વાલી હોય ને મિલકત થોડી વાલી હોય. હે પણ આ તો છે ને આ બળાપો છે ને એટલે નીકળી જાય અહીંયામાંથી. પણ જો ભાઈ આ બેન આપડા મળશે નહીં આપણને, તો શું કરીશું આપણે? અરે જો મારી બેન જો પાછી મળી જતી હોય ને તો આ મિલકત છે ને હું બધી આપી દેવા તૈયાર છું. હું તમ તારે રસ્તામાં આવી જાય ભીખ માગી. કેટલી મારી બેન મને વાલી હતી. મારે તો એના લગ્ન કરવાના કેવા ઓરતા હતા. એ મારી બેન ક્યાં હશે? દુઃખના કાંઈ પાર નથી. બસ આ ખોટા આવડા પાડવા રેવા દ્યો. મને બધી ખબર પડે. આ બોલ્યો ને હમણાં
કે હવે બેન તો જતી રહે, હવે જે મિલકત છે ને એનું કંઈક કરો. પણ નહીં, જે થાય એ પહેલા મારી સોડી મળશે, પછી મારે હું કરવું એ હું વિચારે. પણ જો એ નહીં મળે ને તો મિલકતમાંથી કોઈને 1 રૂપિયો મળવાનો નથી, એ સમજી લેજો. બા એ તો અમને ખબર જ છે કઈ નહીં મળે. હું અને તમે હું સોઈટ્યા છો અમારી એને દઈ દેવું? તમારી પાસે હું વધવા દીધી મિલકત કે તમે તમારી બેન ને હજી દેહો? ભાભી આટલું થઈ ગયું ને તોય હજી ભાભી બા મારે છે ને શું બોલવું નતું પણ મોઢામાંથી નીકળી ગયું. અમારી બેન ગઈ ને એનું મને બહુ દુઃખ છે બા. બસ મગરમચ્છ આંસુ સારવાન રેવા દે. ઓળખું છું, હંધાઈને કેવા આ છો. તમારો દીકરો છે જરીક એનું તમારા પેટ જેવો દીકરો છે. ઓલી ગઈ ને એ તો પારકી હતી, બીજા બાપની ને બીજી માની હતી. અમે તો તમારા પેટ ભેણા દીકરા સેવી, તમારા પેટમાં સેવી અમે તો, છતાંય તમને અમારું પેટમાં નથી બળતું. આ અમે રોવી સેવી અને આ ડોલ ભરાય એટલા આહુડા પડ્યા એ તમને નથી દેખાતા. અને ઓલી વહી ગઈ જેને તમારી સહેજે એને ઉપાધિ નથી, કાંઈ કીધું નથી, કાંઈ ફોન નથી આવ્યો, એની તમે ઉપાધિ કરો છો. આને છે ને એના દીકરાઓની છે ને પૈડી જ નથી, એને તો એની ગોગી જ વાલી છે. એ હા, મને મારી ગગીજ વાલી છે. આ બેવ જણ એવા નમાલા છે ને કે ઈ કમાઈને રળી નથી આપતા, એટલે મિલકત ઉપર ડોળા નાખીને બેઠા છે. એ ભગવાન આ એટલું કરતે આ જમીનના એટલે કામ કરી ઢોહડા ઢોળી ભાત વાડીએ મોકલી તોય આપણી કોઈ કદર જ નથી. સાંભળો તમે, સાંભળો બે નહીં થાય ભાભી, નહીં થાય. જોઈ લીધું ને તમે? આ એટલા ઢેડા કરો તો હું કદર થઈ તમારી? આપણી સદર કોઈ દી નહીં થાય. બાને ખબર એમ છે નથી કે પડતી. આપણે આહુડા પાડીએ ને એ ખોટા પાડીએ છીએ. બા આ મિલકત છે ને તમે બેનને આપી દો, આમાં નથી જોતી તમારે. જો અમને મિલકતની જરાય લાલચ નથી. આ અમારા આહુડા તમને છે ને ખોટા લાગે છે. એ દેવાની એ નથી. તમે રોવો કે નો રોવો કે આ ગમે એટલી કકડાટ કરે બેવ જણ્યું, તોય હું કોઈને દેવાની નથી. મારી દીકરી નીજ રહે. જો. જોજો તમે. જો હું રાજ તમને કહી દઉં છું, જો કાંઈ આમાંથી ભાગ નહીં મળે ને તો હું કા માર માવતર રહી જાઉં અને કા છે ને પછી નોખું થઈ જાય. એ આપણે નથી જોતી રાજી ના મિલકત. થઈ જાઓ. બધા સ્વાતિ સ્વાતિ તું આવી ગઈ? અમે તો બધા અડધા થઈ ગયા હતા. જો આ તારી ભાભીઓ આ ભાઈએ કાંઈ ખાધું જ નથી, સમજ્યા? કેટલી ઉપાધિ થાય છે. અરે આમ કઈ કીધા વગર થોડું વયું જવાય? અમારો હજી વધર થઈ ગયો તો બેન દીકરી કહેવાય, જવાન આમ ઘર મૂકીને વયું જવાય? બસ એક શબ્દ ન બોલતા કોઈ. તમારી દીકરીને મને હોપારી આપી મારી નાખવાની. જો આ તમારા 2 છોકરાઓ, આ 2 ભાભીઓ અને એટલો ત્રાસ આપતા હતા કે આનાથી કંટાળી ગઈ. એમ તમે એની હોપારી આપેલી અને પાછા મારી આમે રડકાતા મિલકત આપી દો ને આમ આપી દો ને. હવે તો એ આવી ગઈ છે ને, નો આવ્યો ને તો 1 રૂપિયો હું નો આપું તમને સારે. એમ નેમ ગધેડે બેહાડીને કાઢ્યું નહીં તો મને કહેજો. તમને વિશ્વાસ આવી ગયો અજાણ્યા માણા ઉપર? બહુ સારું કહેવાય. અમે તો ભઈ ભઈ થાકી ગયા, કોઈ દી અમારી ઉપર વિશ્વાસ ન કર્યો. નો કર્યો અને અકસ કઈ આપેસ કે એણે હોપારી આપી દે અને અરે મારી બા નાખવાની. ખોટું બોલે છે ઈ. શા તારી બાયડી ના આમ? ખોટાની વાત નથી, મારી પાસે સબૂત છે. અરે હા, તમારા મોટા ભાઈએ મને 5 લાખ રૂપિયા આપ્યા અને ઘરેણા આપ્યા છે. રેવા દો હવે ખોટું બોલોમાં, એવું સબૂત. હોય જ નહીં. સબૂત છે મારી પાસે. એ સાબિતી વાળી, સાબિતી નહીં માંગ. ખાવ તમારી બાયડીઓના હામ કે તમે આ સોપારી નથી આપી. હા તમારે તો પણ બા કાઈ નહીં. તું હસો ને તો ખા તારી બાયડીના હામ. મારી માને એટલું જોતું છે અમે મરી જાય. હા એટલે રસ્તો સાફ. હા એટલે જ ખોટા છો, એટલે જ હમ નથી ખાતા. અજાણ્યા રસ્તો તો મને સાફ કરવાનો કીધો તો. મને કે તું મારી બેન હારે લગ્ન કરી લે અને પછી એનું તું મર્ડર કરી નાખ. એને મારી નાખ, તારે જે કરવું હોય એ કરજે. મને 5 લાખ રૂપિયા રોકડા અને આ ભાઈએ મને છે ને ઘરેણા ને વીંટ્યું ને બધું આપે. અરે માં અને 10 લાખ રૂપિયાની મને વાયદો આપ્યો તો હું 10 લાખ બીજા. એમ હવે હું પોલીસ પાસે જાઉં. જો સારે એને પકડાવી ન દઉં ને તો મારું નામ નહીં, જો બાપ કોઈ માં નહીં. બાપ. હું નથી તમારી માં. બા તમે પણ વાત તો સાંભળો. નથી સાંભળવી. વાત- પેટના જણ્યા છો, અમે આમ છીએ તેમ છીએ. એ તમારા કરતા તો આ પારકી હારી કે તમારા દુઃખો સહન કરતી રહી. બે શરમો. બા જો અમારી ભૂલ થઈ ગઈ. હવે અમે બીજી વાર આવું નહીં કરીએ. જે છું ને એ બધું આના લીધે જ થયું છે. હાથ નો લગાવતા. કેમ ઈ તમારી ઘરવાળી છે? અરે આજથી મારી ઘરવાળી છે. બા જવા હું બોલે. હાચું બોલેસ. બહુ સારું કર્યું એને. અને બા
અને આવા નમાલા દીકરા કરતા તમે મારી ભેગા વયો છો, તમારું ગટપણ હું પાડીશ અને તમારી દીકરીનું હું ધ્યાન રાખીશ, એને હું સાચવી લઈશ. હું આવું કે ન આવું, પણ હવે આ મિલકતમાંથી એક ફૂટી કોડી આ લોકોને નહીં અને પોલીસમાં નોંધાવીને સારે ને ઘરની બહાર ન કાઢ્યું ને તો મારું નામ નહીં. અરે બા, તમે મને ખાલી એકવાર કહો તો ખરા. બાકી જે કાંડ મારા છે ને એ જેવું તેમ તમને આ લોકોને ખબર નથી. હવે જો બા, કીધું ને જે થયું હતું ભૂલી જાવ ને. હવે અમારી ભૂલ થઈ ગઈ, અમે બીજી વાર નહીં કરી આવું. નહીં, જે કાંડ કર્યા છે ને એ તો હું કોઈ કાળે હાંકી નહીં લઉં. અને તું નાલાયક મોટો દીકરો આવો હોય, આવો નહોતો ધાર્યો તને. લે પાછી એની બાયડીએ એના ભેળી જાય છે, પાછી કે અમને મારી નાખવા છે એટલા હમ ખવડાવે છે. અરે મરી જાવ તમે, એક આહુડું નહીં પડે મારી આંખમાંથી, એક આહુડું નહીં મારે પડે. તો એટલું જ જોતું છે હવે હા. પાછો હું બા, તમારા દીકરાને તમારે જે કરવું હોય એ. પણ મેં તમારી દીકરી હારે લગ્ન કર્યા છે. હું કોઈ પણ સમજો કે હું તમારી દીકરીને પાલવી લઈશ. પણ મોટા ભાઈ, તમારા મિલકત જ જોઈએ છે ને તો તમારી મિલકત તમને મુબારક. આમાં અમારે એક ફૂટી કોડી ન જોઈએ. હાલ સ્વાતિ. એક મિનિટ ભાઈ, મેં તો આવું સપને પણ નહોતું વિચાર્યું. મારું રાખડીનું ઋણ આવી રીતે ચૂકવશો. હું ભગવાનને પ્રાર્થના કરીશ કે આવા ભાઈઓ કોઈ બહેનને ના આપે. તમારા જેવા બસ ભાઈ. સ્વાતિ, રેવા દે. આ લોકોને સમજાવવા નહીં સમજે. હાલ.